આજે આજે છોડી નાખ્યો પાડાને, અંદર દોરી હાલવી લીધી હિંગડામાં, દાખલો પડે કાઢવા દેવામાં. એ જા જા તો જા, ક્યાં ના જ છે તને. હવે કાઢી દીધું. હવે સીધી ભીહારે આવે અહીંયા જાહે. આપણી જો ખડેલી પાછી રિપીટ થઈ ગઈ. આજે થાય એ ફાઇનલ જ છે. આજ ગમે એમ કરીને થવા દેવાની છે, ના થઈ તો પછી ચાલુ કરી દેવાની. તેદી થઈ રહી પણ હું આવો વાળી ગયા પછી થઈ, એટલે રીએ નહીં. તેથી મને ખબર જ હતી તે તો નહીં, કેમ કે 4 દિવસથી પાડાને વાહન દોડ્યો પણ તોય કોઈ હરતી નથી થતી. હજી ઊભી નથી રહેતી, એટલે આજે સાંજ સુધીમાં ગમે એમ કરીને થવા દેવાની છે. લગભગ તો પાડો થકી જ દે, કેમ કે આખો દી વાહે રહે ને એટલે થકી જ દી. નાગરાજ તો આવે નહીં, નકર તો હમણાં થકી દી. ઓલો મારે ને એટલે અને જો મસ્તી ઉગી, કેમ કે બારે રહીએ ને તો ખાણ જડી જાય છે. બ્રેક ઊભું નથી રહેવું તો હજી. તો અત્યારે જાવ ભેહું આવી ગયા સીધા. બુકો નાખીને ગયો તો છોડી નાખી હતી ભેહું. પાડાને ઘરે રાખ્યો, કેમ કે ભેં લઈને એક ભાઈ આવ્યા હતા ને આપણી ભેં હારે હતી, એટલે પાડો જરાક બીજી ભેં વાહે વધારે ભાગતો હતો. આપણી ભેં હારે ઓલાને ભેં જોતો નહોતો, એટલે ઘરે રાખ્યો ને મેં કીધું ઘડીક વાર રહે ને એટલે પછી ચેક કરશી. હમણી ભાઈ ગઈ નાગરાજ આમો જાય, એને પણ આગળ ચેક કરાવીને ઉડાડીએ. બની આવડી હું તો શું કે બધીને આરે છે કે નહીં એવી ખેલાડીએ. લે આગળ રાધા અહીંયા આવી ગઈ. મંગોલી બાઈ ભરી ગઈ છે, એટલે એને આગળ લેવાની. ગોતી લીધી ભેંસને, આરે છે એ. મેં કીધું ચેક કરાવી પકડીને લઈ જાય ને ત્યાં થાય, પણ ના વાંધો ના આવ્યો. ફૂટો નથી, નકર આનેથી થઈ જાય એ ફાઇનલ જ હતું. આ ફૂટશે એટલે પછી એને વધારે બાજુ અને વિડીયો વધારે આવશે. નાગરાજ જેથી ફૂટો ને એટલે ઓલા મોટા પાડાના બેને બાજુના લે આગળ. જે નાગરાજનું એક રિઝલ્ટ આવશે તે પછી ખબર પડે કેવો મીઠિયાર છે, કેટલા મહિના ભેં દોવા દઈએ છે. ને ત્યાં સુધી ને પાડો આ વેચા છે, ઓલો મોટો ગમે એક વેચવો પડશે. આ ઉડવાની અત્યારે તૈયારીમાં જ છે ફૂલ. લે આગળ અહીંયા બધી સીધો ફોટો પકડી લઈએ ને આમને આ ખાડો છે તો મારે જરાક વાંધો પડશે, કેમ કે કાયમી અંદર પડવું પડશે કાઢવા હાટું ભેહું ને. આ કાંટા નાખ્યા ને એ વહમાં લાગશે. ત્યાં સુધી જો કોઈ કાપી જાય તો વાંધો નહીં, કાંટા ભેગા કરી નાખે ને બધા હલગાવાના જ રહે, કેમ કે ચોમાસા બધા આમાં અંદર પડીને જ કાઢવી પડશે. એકલી હાલે તો નહીં એક પાણીમાંથી, એક માખીઓ કરતી હોય ને એટલે વધારે જરાક ખેલણ કરે, આગળ રખડાઈ આવી આવે. આ બે ફરી ગઈ ખડેલી છે. હવે આપણી બેનો વારો આવ્યો. આ બેનો આલી બાજુ રૂપ આવું દેખાય ગોળ હિંગડું, ને આલી બાજુ હાવ ઓલું હિંગડું છે, અલગ જ દેખાય. આ સાઈડથી લુક અલગ ને ઓલી સાઈડથી રૂપ અલગ. જો આલી બાજુ ગોળ હિંગડું ને આલી બાજુ છે જ નહીં એવું લાગે, કેમ કે અમુક હું નવું હિંગડું નીકળે. આ હિંગડાનું રૂપ આખો થઈ જાય, આલી બાજુ ગોળ હિંગડું લાગે એ ટાઈપમાં.
અત્યારે પણ જો પાડો ઉડે પણ ઊભી નથી રહેતી બેન. આગળ જઈને વાર છે બેને. વાર લીધી હમણાં થોડીને થાય મોર. ને આ પાકડા જો અહીંયા રખડે, બાકી નવા છે. અડધી છાંય ઊભી રહી ગઈ ને અડધી કાલરમાં મંડાઈ ગઈ. કાલરમાં ઢગલા મંડાણી છે. આ બધી એમને ઊભી રહી ગઈ. બીજી આમે કાલરમાં ચરે. હા ફરી જાય ક્યાંય. બીજી એક ફોન આવ્યો તો લઈને આવવાને કહેતા ભાઈ. સવારે ફોન કર્યો હતો. આપણે કીધું છે તું ભાઈ લઈ આવજો, વહેલી લઈ આવજો. ભાઈ અમારી બેન હારે છે એટલે પછી ગરમીમાં આવી ગઈ હતી એટલે અને કાલનો પાડો વાહે હતો આખો દી. આજે સાંજ સુધીમાં લગભગ થાય. સાંજે છેલ્લે બાંધીને થવા દેવી છે. કેમ કે આજની વાડીમાં આપણે ધારીના હિસાબે પાડી દઈએ. જો નવી ચાંદરી પાડી દઈએ તો બધાથી સારી. બે જ છે ચાંદરી. બીજી એક ક્યાં ગયા અંદર હશે. કાવલી બાજુ ચરતી હશે. એને ગયા વર્ષે દીધી પાડી પણ મરી ગઈ બિચારી. અત્યારે જો આપણે આ ભેં ફરી ગઈ છે. પાડાને બે નોખો ભૂકો નાખ્યો હતો. બાકી બે હું સામી ચરે. આને ને નોખો નાખ્યો એટલે કે પાડો ખાઈ લે ને તો થઈ જાય. બે ફાલ થઈ ગયા એટલે એક બે હજી થઈ જાય વાંધો નહીં. આમ તો એક ફેરામાં જ રહી જાય. ચાલો આમ ધ્યાન દે ભાઈ. રોંગ નંબર લાગે બીજું કંઈ નહીં. આપણી આ વ્યાણી બીમાર પડી ગઈ. સુગર ઘટ્યા. કેમ કે પાડો ધવતો એટલે સુગરની બીમારી છે ને પાછી ડૂચો મોરો હોય ને એટલે આને પણ ઇન્જેક્શન ભેગા મરાવી દીધા. કેમ કે આ બગો થઈ ગયો હતો ને ઈતેડા પાછા થઈ ગયા હતા. જે આમાં ઝીણી ઝીણી જીવાત છે. જે ઝીણી દેખાય ને જીવાત છે. બાકી જો હું ટૂંકો ચાટી લીધો. થોડી દાંડર બહાર કાઢી નાખી દઈએ બેક બધું ખાઈ લઈએ. બાકી જો ભૂકો હવે ચાટી લીધો. નાગરાજ ભેં પાસે જતો નથી કેમ કે ઓલો હે ને ભૂતળો આપણે મારે છે એટલે ભાઈ ભાગીએ. સવારમાં ભેં ના લઈ ગયો ને એટલે ત્યાં ઉઠતો તો ભાઈ ચેક કરી દઈએ કે ચેકનું યારે ખબર પડી જાય. ઉડવું હોય તો મનની મરજી ઉડે. ગમે એવી ભલે ના હોય ના ઉડે. એમ ખોરાક નથી રાખી. બાકી જો આ અત્યારે ખાવા અંદર ગળી એવી આ બપોર પડીને બધું જો માથે ભરાવીને કાઢીને નાખી દીધું. એમનું ખાહે નહીં બગાડે. હવે એક બે દિન નવરા થાય ને એટલે મજૂર રાખે. નીચેની સાઈડની જેટલી પડી ને બધી કાઢાવી. આ ભાગની બધી કાઢાવીને અમે બાવર પાસે નાખી દેવાની. બાકી જો વિડીયો ગમ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી ને જય શ્રી રામ.